સમગ્ર રાજ્યની જનતા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટદારોનું રાજ ક્યારે ખતમ થાય અને ક્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે, સત્તા સંભાળે એની રાહ જોઈને બેઠા હતા. હમણાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખો જાહેર કરી છે. 16મી ફેબ્રુઆરીએ લગભગ 66 જેટલી નગરપાલિકાઓ, એક મહાનગરપાલિકા, 3 તાલુકા પંચાયતો અને થોડી પેટા ચૂંટણીઓ માટેનું મતદાન થવાનું છે. લોકોને આશા હતી કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં વહીવટદારોનું શાસન ચાલે છે. લગભગ 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદાર છે. નગરપાલિકાઓમાં લાંબા સમયથી વહીવટદાર છે. 2 જિલ્લા પંચાયતોમાં વહીવટદાર છે અને સાથે સાથે મહાનગરપાલિકા અને અનેક જગ્યાએ બીજા વહીવટદારો શાસન કરે છે. લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે. એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું. હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે, ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી. 7,000 કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે. એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી. ત્યારે ઓબીસીની અનામતના નામે, ઝવેરી કમિશનના નામે ખૂબ લાંબો સમય સરકારે એનો લાભ લઈ અને એની આડમાં વહીવટદારોના માધ્યમથી શાસન ચલાવ્યું. પણ આજે ઓબીસી અનામતની વાત કરીએ, ઝવેરી કમિશનની વાત કરીએ તો શું કામ સરકાર ઝવેરી કમિશનનો રિપોર્ટ હજુ પણ છુપાવે છે? ઝવેરી કમિશને જે ભલામણ કરી હતી, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી કે ઇમ્પિરિકલ ડેટા એકત્રિત કરીને યુનિટ વાઇઝ ઓબીસીને રિઝર્વેશન મળવું જોઈએ, એવું રિઝર્વેશન તો આપ્યું નથી. ઓબીસી સમાજને યોગ્ય રિઝર્વેશન, પૂરતું રિઝર્વેશન નહીં આપીને પણ અન્યાય કર્યો છે અને ઝવેરી કમિશનના નામે લાંબા સમયથી ચૂંટણીઓ નહીં કરાવીને પણ આ ગુજરાતની જનતાને અન્યાય થયો છે. ત્યારે મોડા પણ 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આ તમામ ચૂંટણીઓ માટે તૈયાર છે અને અમે તો સરકાર પાસે માંગણી કરીએ છીએ, રાજ્ય ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની તારીખો પણ જાહેર કરો. જે જિલ્લા પંચાયત ને જે અન્ય નગરપાલિકાઓ બાકી છે એની પણ ચૂંટણીની તારીખો તાત્કાલિક જાહેર કરો અને ગુજરાતની જનતાને આ વહીવટદારોના શાસનમાંથી મુક્તિ અપાવો. અને એ વહીવટદારોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ આવે અને એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે, તૈયાર છે અને આ ચૂંટણીઓ માટે પણ કોંગ્રેસ પક્ષ તમામ રીતે તૈયારીઓ કરી ચૂકી છે અને લોકોની, જનતાની અદાલતમાં હવે જવા તૈયાર છીએ.